સર, ખાસ કરીને આજે જામનગરના ઘણા એકમોમાં સોલિડ વેસ્ટ દ્વારા કંઈક નોટિસ આપવામાં આવી. કઈ રીતની નોટિસ છે, શું નોટિસ અને કેટલા લોકોને આપવામાં આવી? જામનગર મહાનગરપાલિકા દ્વારા માન્ય કમિશનર સાહેબની સૂચનાથી જે ધંધાકીય એકમો છે, જેમાં હોટલો આવી જાય, દુકાનો આવી જાય, રેકડી ધારકો આવી જાય, ચાની દુકાનો આવી જાય, પાનની દુકાનો આવી જાય, આ બધા એકમો કે જ્યાં વધુ કચરો થાય છે અને તે લોકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, તેઓને આ નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી છે. જે નોટિસના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો તેઓએ ડસ્ટબિન રાખવું ફરજિયાત રહેશે અને તેઓને ત્યાં જે ગ્રાહકો આવતા હોય એ ડસ્ટબિનમાં જ કચરો નાખે તે જરૂરી છે. પછી ઘણી વખત આપણે જોયું હશે કે સફાઈ થઈ ગયા બાદ પણ જ્યારે દુકાનો ખુલે ત્યારે સાફ કરી અને કચરો બહાર ફેંકતા હોય છે અને રાત્રે પણ બંધ કરે ત્યારે કચરો બહાર ફેંકતા હોય છે. તો એ કચરો બહાર ન ફેંકવા જણાવવામાં આવેલું છે. એ ઉપરાંત પાણી બહાર ઢોળતા હોય છે, એ પણ ના ઢોળવાનું, એ પણ આમાં જણાવવામાં આવેલું છે. આ રીતે કોઈ પણ રીતના કચરો જે છે એ બહાર ન ફેંકે અને પોતાની આસપાસ જે કંઈ સફાઈ છે જળવાઈ રહે અને જ્યારે મહાનગરપાલિકાની ડોર ટુ ડોરની ગાડી આવે એમાં જ કચરો ફેંકે તે માટે થઈ અને તમામને નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી છે. જો તેઓ દ્વારા આ નોટિસનું પાલન કરવામાં નહીં આવે તો દંડકીય જે કાર્યવાહી શક્ય છે એ બધી કરવામાં આવશે. તેમ છતાં જો માનશે નહીં તો જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે કેટલા લોકોને નોટિસ આપવામાં આવે છે અને આમાં કોઈ પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે કે શું? છેલ્લા એક અઠવાડિયામાં જોઈએ તો 800 ઉપરાંતની નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી છે અને 90,000 ઉપરાંતનો દંડ પણ વસૂલ કરવામાં આવેલો છે.